રાજકોટના જસદણમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન છે। વેકેશનની મજા વચ્ચે એક માસૂમ બાળકની આંખમાં રમતા રમતા ખીલી ઘૂસી ગઈ હતી। જોકે ડોક્ટરની ભારે મહેનત બાદ બાળકની આંખોની રોશની સુરક્ષિત રાખવામાં સફળતા મળી છે। રાજકોટના જસદણમાં વેકેશન દરમિયાન બાળકો રમી રહ્યા હતા। આ સમયે એક માસૂમ બાળકની આંખમાં અચાનક 4 સેન્ટીમીટર લાંબી ખીલી ઘૂસી ગઈ હતી। ખીલીનો લગભગ 2 થી 3 સેન્ટીમીટર જેટલો ભાગ આંખના પાપણના ભાગે અંદર ઉતરી ગયો હતો। ઘટના બાદ પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બાળકની ગંભીર સ્થિતિને જોતા તાત્કાલિક 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ કાર્યરત થઈ હતી, જેમાં આંખના સર્જન ઉપરાંત કાન નાક ગળા ડોક્ટર અને ન્યુરોસર્જન પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। રેડિયોલોજી વિભાગની મદદથી સીટી સ્કેન કરીને ખીલીની ચોક્કસ પોઝિશન જાણી લેવામાં આવી હતી। આંખમાં ગિલોળ બનાવીને ખીલીથી બાળકો રમતા હતા તો એ રબર ખેંચવાના લીધે 4 સેન્ટીમીટરની ખીલીનો 2.5 થી 3 સેન્ટીમીટર જેટલો ભાગ આંખના પાપણના ભાગમાં ઘૂસી ગયેલો હતો। તો અહીં આપણે રેડિયોલોજી વિભાગના ડોક્ટરોની મદદથી સીટી સ્કેનથી ભાગ કેટલી ખીલી ઘૂસેલી છે, કયા ભાગને ડેમેજ થયેલું છે અને કાઢતી વખતે કયા ભાગને ડેમેજ થઈ શકે એ બધું જોઈને બાળકને જનરલ એનેસ્થેસિયા આપીને ઓપરેશનમાં તાત્કાલિક લેવામાં આવ્યું। તો ઓપરેશનમાં કાનના ગળાના ડોક્ટર તથા ન્યુરોસર્જરી વિભાગના ડોક્ટર બી હાજર હતા અને ખીલીને સીટી સ્કેનની અને આધુનિક માઇક્રોસ્કોપની મદદથી સેમ એંગલથી નીકાળવામાં આવ્યું અને આંખના સ્નાયુ, નસ, આંખનો ગોળો, પડદો બધું જ બચાવીને બાળકની 100% દ્રષ્ટિ બચાવી શકાય છે। બાળકને જનરલ એનેસ્થેસિયા આપીને તાત્કાલિક ઓપરેશન લેવામાં આવ્યો હતો। આધુનિક માઇક્રોસ્કોપ અને ટેકનોલોજીની મદદથી જે એંગલથી ખીલી અંદર ગઈ હતી તે જ એંગલથી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે। સદનસીબે બાળકની આંખના સ્નાયુઓ, નસ અને પડદાને કોઈ નુકસાન થયું નથી અને 100% દ્રષ્ટિ બચાવી લેવાઈ છે। આ ઘટના બાદ ડોક્ટરે તમામ વાલીઓને અપીલ કરી છે કે વેકેશન દરમિયાન બાળકો જ્યારે રમતા હોય ત્યારે તેમના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ। ખાસ કરી ધારદાર વસ્તુઓ કે જોખમી રમતો માસૂમ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।